ઓકે, એગ્રીકલ્ચર કરંટ અફેર્સ. તો આપણી જે ડિટેલ આપણો સિલેબસ આવેલો છે એમાં લાસ્ટ જે એગ્રીકલ્ચર પાર્ટ વીમાં એગ્રીકલ્ચરમાં ટોપિક લખેલું છે કે કરંટ ટ્રેન્ડ્સ ઇન અબોવ ફિલ્ડ, એટલે કે ઉપરની જેટલી પણ આપણી ફિલ્ડ આપેલી છે, અલગ અલગ જે સબ્જેક્ટ આપેલા છે એનું કરંટ અફેર્સ એ આપણને કેટલું પૂછવાના છે? 10 માર્ક્સનું. તો જનરલી 10 માર્ક્સના કરંટ અફેર માટે છેલ્લા જે 3 મંથનું કરંટ અફેર્સ છે એ મોસ્ટ આઈએમપી હોય છે. એ સિવાય જો કદાચ ડિટેલ અથવા તો થોડું વધારે કરંટ ડીપમાં જતા રહે તો 6 મંથ સુધીનું કરંટ છે, 6 મહિના સુધીનું કરંટ છે એ પૂછાતું હોય છે. 6 મહિના સુધીના જે કરંટ છે એના ઉપર આપણે ડિટેલ ફોકસ કરવું જોઈએ. એ સિવાયના જે અમુક એવા મુદ્દાઓ હોય છે કે જે મુદ્દાઓ મહત્વના હોય છે, તો એ મુદ્દાઓ પણ અમુક વખતે કવર થતા હોય છે. પણ છેલ્લા જે 6 મહિનાનું કરંટ છે એ આપણે ડિટેલમાં કરવું જોઈએ. તો એ જ રીતે આપણે નવેમ્બરથી સ્ટાર્ટ કરીએ તો એપ્રિલ સુધીનું કરંટ અફેર્સ છે એ આપણા માટે ખૂબ મહત્વનું થઈ જાય. એમાં આજે આપણે નવેમ્બર મંથનું જે કરંટ અફેર્સ છે, નવેમ્બર 2024નું એ કરંટ અફેર્સ આપણે આજે જોવાના છીએ. એમાં જે પહેલો મુદ્દો છે એ છે ટોમેટો ગ્રાન્ડ ચેલેન્જ. ટોમેટો ગ્રાન્ડ ચેલેન્જ એટલે શું? તો કે આપણા દેશમાં જે ટમેટા ઉત્પન્ન થાય છે, આમ તો આપણો દેશ છે એ બીજા નંબર ઉપર છે ટમેટાના ઉત્પાદનમાં, સેકન્ડ રેન્ક છે. છતાં પણ અમુક વખતે જ્યારે ટમેટાનો ભાવ છે એ સફરજનના ભાવ કરતા પણ વધી જાય છે. 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા કિલો થઈ જાય છે. અને જ્યારે ટમેટાનું પુષ્કળ ઉત્પાદન હોય એ સમયગાળા દરમિયાન 5-10 રૂપિયાના કિલો પણ ટમેટા મળતા હોય છે. તો આજે 100 રૂપિયા, 150 રૂપિયા, 200 રૂપિયા થવાનું કારણ શું છે? તો કે ટમેટાનું ઉત્પાદન તો થાય છે કારણ કે આપણે બીજા નંબર ઉપર છીએ, પણ એની પાછળ જવાબદાર અમુક પરિબળો છે કે ટમેટા છે એના ઉત્પાદનમાં અમુક વખતે માઠી અસર થાય, જે એન્વાયરમેન્ટ છે, વાતાવરણ છે, એના લીધેથી અમુક વખતે ટમેટાનું ઉત્પાદન તો થાય છે પણ એ જે સપ્લાય દરમિયાન એટલે કે ટ્રાન્સપોર્ટેશન દરમિયાન આ ઉપરાંત અમુક ફેક્ટરોના લીધેથી એ બગડી જતા હોય છે. તો એ ઉત્પાદન તો થયું છે પણ છતાં બગડી જાય છે. તો એના લીધેથી આપણો દેશ છે એને ટમેટાની હબ છે એ વર્તાતી હોય છે. અને એના સોલ્યુશન માટે જ ભારત સરકારે એક મિશન લોન્ચ કર્યું. એનું નામ છે ટોમેટો ગ્રાન્ડ ચેલેન્જ. તો આ કયા મંત્રાલયનું છે, એની અંદર શું કામ કરવામાં આવે છે? તો આ જે ટોમેટો ગ્રાન્ડ ચેલેન્જ મિશન છે એની અંદર આપણા દેશમાંથી અલગ અલગ વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો, સંસ્થાઓ એ બધાને આમંત્રિત કર્યા કે તમે કંઈક એવી ટેકનોલોજી લઈને આવો કે જેથી ટમેટાનું જે ઉત્પાદન ઓછું થાય છે અથવા તો જે બગાડ થાય છે એનું કંઈક સોલ્યુશન મળે. એ સોલ્યુશન માટે આ ચેલેન્જ છે એ લોન્ચ કરવામાં આવેલી. અને એની અંદર 1300 ઉપરાંત જે વૈજ્ઞાનિકો છે, વિદ્યાર્થીઓ છે, એમણે સજેશન મોકલ્યા, જેમાંથી હાલ અત્યારે 28 સંશોધકો છે એનું સિલેક્શન થયું છે ઓક્ટોબર મહિનામાં. અને નવેમ્બર મંથથી એ લોકોને કેન્દ્ર સરકાર છે એ ભંડોળ પૂરું પાડશે. ખાસ જે ટમેટા સપ્લાય ચેઇન છે એને સ્થિર કરવા અને એમાં ઇનોવેટિવ અને અપનાવી શકાય એવા જે સોલ્યુશન છે એ મેળવવા માટેથી કયા મંત્રાલયે લોન્ચ કરેલું છે? તો આ જે મિશન છે એ કન્ઝ્યુમર અફેર્સ જે છે એ મંત્રાલયનું છે, અથવા તો ઉપભોક્તા મંત્રાલય જેને આપણે કહીએ છીએ એ ઉપભોક્તા મંત્રાલયનું છે. કૃષિ વિભાગનું નથી, કૃષિ મંત્રાલયનું નથી. એટલે એ મુદ્દો છે એ ખાસ યાદ રાખવાનું છે. કયું મંત્રાલય છે? કન્ઝ્યુમર અફેર્સ અથવા તો ઉપભોક્તા મંત્રાલય. અને શિક્ષણ મંત્રાલય. શિક્ષણ મંત્રાલયનો એક ઇનોવેટિવ સેલ નામનો જે વિભાગ છે એ બંને ચાલુ કરેલું છે. ક્યારથી ચાલુ થયેલું? તો 30 જૂન 2023 થી આ મિશન છે એ લોન્ચ થયેલું હતું. અત્યારે ચર્ચામાં એટલે છે કારણ કે હાલ અત્યારે 28 લોકો છે એને સિલેક્ટ કર્યા છે અને એને ભંડોળ આપવાના છે. આપણા માટે મહત્વનો મુદ્દો એ છે કે કયું મંત્રાલય છે, ટોમેટો ગ્રાન્ડ ચેલેન્જ મિશન છે એ શેના માટે છે, અને કેટલા સંશોધકો છે એને ભંડોળ મળવાનું છે. તો ભારત છે એ વૈશ્વિક સ્તરે આપણે આગળ જોયું એ રીતે કે બીજા નંબરે છે. વાર્ષિક 200 મિલિયન મેટ્રિક ટનનું ઉત્પાદન કરે છે. પણ હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિઓ, અમુક વખતે વરસાદ વધી જાય, અમુક વખતે ગરમી થઈ જાય વધારે પડતી, તો એના લીધેથી ઉત્પાદન છે એ ઓછું મળે છે અને ભાવમાં વધઘટ થાય છે. તો એના લીધેથી ખેડૂતો છે એની આવકને સીધી અસર પહોંચે છે અને સપ્લાય ચેઇન છે એમાં વિક્ષેપ પડે છે. તો એટલે
આ જે ટોમેટો ગ્રાન્ડ ચેલેન્જ મિશન છે એ સ્ટાર્ટ કરવામાં આવેલું છે, જેની અંદર ટોટલ 1370 આઈડિયા છે એ મળેલા હતા. અને એ બધામાંથી આપણને અત્યારે 28 જે વિચારો છે અથવા તો 28 આઈડિયા છે, 28 લોકો છે, એનું સિલેક્શન કરી અને એમને ભંડોળ છે એ આપવામાં આવેલું છે. તો ખાસ કયું મંત્રાલય છે, મિશન શેના માટે છે અને કેટલા લોકો સિલેક્ટ થયા છે એ આપણે યાદ રાખવાનું છે. એટલા ક્વેશ્ચન છે એ આમાંથી પૂછી શકાય એવા છે. નેક્સ્ટ જોઈએ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ. નેચરલ ફાર્મિંગ છે એ અત્યારે ખૂબ ચર્ચાનો વિષય છે. પ્રાકૃતિક ખેતી આપણે સાંભળતા હોઈએ છીએ, તો ખૂબ ચર્ચાનો વિષય છે અને એના માટેનું મિશન છે એ લોન્ચ કરવામાં આવેલું છે. આ મુદ્દો છે એ ઘણું આઈએમપી થઈ જાય છે, તો એ મિશનની આપણે ચર્ચા કરીએ કે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ એ શું છે. તો પ્રધાનમંત્રી છે એની એક અધ્યક્ષતામાં જે આપણું કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે એની એક મીટિંગ મળેલી અને એમાંથી એ લોકોએ એક યોજના લોન્ચ કરી, કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે. ખાસ એ પણ જોવાનું કે કેન્દ્રની યોજના છે કે રાજ્યની યોજના છે. તો કેન્દ્રીય યોજના છે, મતલબ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ છે એ કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે, એટલે કે સેન્ટ્રલ સેક્ટર યોજના છે. આ યોજના છે એ ક્યાં સુધી કામ કરશે તો કે 15મું નાણાં પંચ છે એ 15મું નાણાં પંચ અત્યારે એપ્રિલ સુધી ચાલવાનું છે 2025 ના. તો ત્યાં સુધીમાં સરકાર છે 2481 કરોડનો, મતલબ ભારત સરકાર એટલો ઇસ્યુ આપવાની છે અને રાજ્ય સરકાર છે એ 897 કરોડનો ઇસ્યુ આપવાની છે. તો એ આપણા માટે મહત્વનું નથી. આપણા માટે 15મું નાણાં પંચ છે એ ખાસ મહત્વનું છે. પછી એક્સટેન્ડ થાય તો એ અલગ વસ્તુ છે, પણ અત્યારે જે 15મું નાણાં પંચ છે ત્યાં સુધી આ યોજના છે એ લાગુ થવાની છે. અને એના માટે ક્યારથી યોજના લાગુ થઈ છે? 25 નવેમ્બર 2024 ના રોજ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ છે એ લોન્ચ કરવામાં આવેલું છે. નેક્સ્ટ, આ મિશનની અંદર કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવશે તો કે રસ ધરાવતા જે વિસ્તાર છે એની અંદરથી 15,000 ક્લસ્ટર છે, ક્લસ્ટર એટલે કે પંચાયતો છે, એનો સમૂહ એક તૈયાર કરવામાં આવશે. કેટલો છે એ ખાસ આંકડો યાદ રાખજો કે 15,000 ગ્રામ પંચાયતો છે એને સિલેક્ટ કરવાની છે. 1 કરોડ ખેડૂતો છે એને આવરી લેવાના છે કે 1 કરોડ ખેડૂતો છે એ કવર થવા જોઈએ આ મિશનની અંતર્ગત. પછી તો કે પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર કેટલો વધારવાનું લક્ષ્ય છે તો 7.5 લાખ હેક્ટર જમીન છે એ પ્રાકૃતિક ખેતી અંતર્ગત આવે એ પ્રકારનો ટાર્ગેટ રાખેલો છે. બીજું છે કે 10,000 બાયો ઇનપુટ સર્વિસ સેન્ટર. બાયો ઇનપુટ સર્વિસ સેન્ટર એટલે કે શું તો કે જ્યાં બીજામૃત છે, જીવામૃત છે, એ પ્રકારના જે બધા પ્રાકૃતિક ખેતીના જે પાયાના મટીરિયલ છે એ બનાવવા માટે સેન્ટર બનાવવાના છે. એને કહેવાય છે બાયો ઇનપુટ રિસોર્સિસ સેન્ટર. તો આજે બાયો ઇનપુટ રિસોર્સિસ સેન્ટર છે એ કેટલા બનાવવાના છે એનો પણ ખાસ આંકડો યાદ રાખજો, 10,000. બીજું છે કે પ્રાકૃતિક ખેતી માટેના ડેમોન્સ્ટ્રેશન માટેના ખેતરો. આપણે જેમ કે કેવી કે છે કે કોઈ યુનિવર્સિટી છે એના જે અખતરાના ફાર્મો હોય, અખતરાના ખેતરો હોય, એ જ રીતે પ્રાકૃતિક ખેતીના ખેતરો બનાવવાના છે. એ કેટલા બનાવવાના છે? 2,000. તો આ આંકડાઓ છે એ ખાસ મહત્વના છે, એ યાદ રાખજો. નેક્સ્ટ છે કે કૃષિ સખીઓ છે એની નિમણૂક થતી હોય છે. તો એ પ્રાકૃતિક ખેતી અંતર્ગત કેટલી કૃષિ સખીને આવરી લેવાની છે તો એ છે 30,000 કૃષિ સખીઓની નિમણૂક છે એ કરવાની છે. તો આ સ્લાઇડ છે એ આપણા માટે ખાસ આઈએમપી સ્લાઇડ છે. ખાસ યાદ રાખજો કે કયા કયા આંકડાઓ છે એ પૂછી શકાય એવા છે. નેક્સ્ટ જે મુદ્દો છે એ છે 13મી રાષ્ટ્રીય બીજ કોંગ્રેસ અથવા તો નેશનલ સીડ કોંગ્રેસ. તો આ જે નેશનલ સીડ કોંગ્રેસ છે એનું આયોજન ક્યાં થયું હતું? ખાસ એ લોકેશન છે એ આપણા માટે મહત્વનું છે. અને આયોજન ક્યારે થયું હતું એના માટે જવાબદાર મંત્રાલય કયું છે અને એનું ઉદ્ઘાટન કોણે કરેલું, એટલું આપણા એક્ઝામ માટે આઈએમપી છે. તો કેટલામી હતી? 13મી રાષ્ટ્રીય બીજ કોંગ્રેસ હતી, જેનું આયોજન 2024 ની અંદર વારાણસીમાં થયું હતું. ક્યારે તો કે 28 થી 30 નવેમ્બર 3 દિવસની આજે નેશનલ બીજ કોંગ્રેસ છે એનું આયોજન થયેલું હતું વારાણસીમાં. કઈ સંસ્થામાં? તો ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સાઉથ એશિયા રિજનલ સેન્ટર, એટલે કે જે આપણું સાર્ક કહીએ છીએ એ સાર્કનું જે ઇન્ટરનેશનલ લેવલનું ચોખાનું સંશોધન કેન્દ્ર છે જે વારાણસીની અંદર આવેલું છે. અને ત્યાં આગળ આ 13મી રાષ્ટ્રીય બીજ કોંગ્રેસ છે એની ઉદ્ઘાટન છે એ કોણે કરેલું તો કે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ છે એમણે એ ચાલુ કરેલું. અને એના મંત્રાલય કયું છે એના માટે જવાબદાર? તો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય. તો આટલી વસ્તુ છે એ
ફેક્ટ યાદ રાખજો કે 13મી છે એ લોકેશન ઉપર થયેલું, તો ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સાઉથ એશિયા રિજનલ સેન્ટર. અને વારાણસીમાં મંત્રાલય કયું? તો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય. ઉદ્ઘાટક કોણ હતા? તો કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી. નેક્સ્ટ મુદ્દો જોઈએ, વિશ્વ માછીમારી દિવસ અથવા તો વર્લ્ડ ફિશરીઝ ડે. તો આજે વર્લ્ડ ફિશરીઝ ડે છે એની ઉજવણી ક્યારથી ચાલુ થઈ છે એ પહેલું આપણે યાદ રાખવાનું. તો 2014 થી 21 નવેમ્બરના દિવસે, તો દિવસ પણ યાદ રાખવાનો છે. કયો છે? 21મી નવેમ્બર. ત્યારે વિશ્વ મત્સ્ય ઉદ્યોગ અથવા તો માછીમારી દિવસ તરીકે આ દિવસને ઉજવવામાં આવે છે. એ મુદ્દો યાદ રાખજો. એટલે પહેલી સ્લાઇડમાંથી 3 પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. ક્યારથી ચાલુ થયું? 2014 થી. કયા દિવસે? 21મી નવેમ્બરે. કયો દિવસ? વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ અથવા તો વિશ્વ માછીમારી દિવસ અથવા તો વર્લ્ડ ફિશરીઝ ડે. આ વર્ષની થીમ કઈ હતી એ પણ પૂછાય છે, તો એ યાદ રાખજો કે 2024ની જે થીમ છે એ ભારતનું બ્લુ ટ્રાન્સફોર્મેશન અથવા તો સ્ટ્રેન્થનિંગ સ્મોલ સ્કેલ એન્ડ સસ્ટેનેબલ ફિશરીઝ. આ થીમ છે એ આ વર્ષની થીમ હતી, મતલબ કે 2024ની હતી. તો એ યાદ રાખજો. અને ક્યાં એનું આયોજન થયેલું હતું? તો દિલ્હીના સુષ્મા સ્વરાજ ભવનમાં. એ એટલું મહત્વનું નથી, પણ એ મુદ્દો છે એ યાદ રાખજો. અને એ દિવસ આ જે કાર્યક્રમ છે એની અંદર એક જે માછલી છે, મત્સ્ય ઉદ્યોગ છે, એમાં ટકાઉપણું આવે અને ભારત છે એનો દબદબો વધે એના માટે એક યોજના છે એ ચાલુ કરવામાં આવી. તો એ રાષ્ટ્રીય સ્તરની યોજના છે અને એમાં ખાસ જે શાર્ક માછલી છે એની 5મી દરિયાઈ મત્સ્ય ગણતરી છે એનું આયોજન કરવાનું છે. તો એ પણ યાદ રાખજો. એક સાથે સાથે બીજો કરંટનો મુદ્દો છે કે ટ્યુના ક્લસ્ટર બનવાનું છે. એ આ જે દિવસ છે એનો પાર્ટ નથી, પણ એક્સ્ટ્રા મુદ્દો છે, હું તમને કરાવી દઉં કે ટ્યુના ક્લસ્ટર બનવાનું છે. એ ક્યાં બનવાનું છે? પ્રધાનમંત્રી જે મત્સ્ય સંપદા યોજના છે એના અંતર્ગત એ બનવાનું છે અંદમાન નિકોબારમાં. તો એ એક્સ્ટ્રા મુદ્દો છે, નોટ કરી લેજો કે ટ્યુના ક્લસ્ટર છે એનું આયોજન ક્યાં થવાનું છે અથવા તો એ ક્યાં બનવાનું છે? તો એ બનવાનું છે અંદમાન અને નિકોબારમાં. નેક્સ્ટ મુદ્દો જોઈએ પહેલા કે એગ્રીકલ્ચર આસિસ્ટન્ટની જે આપણી ભરતી છે એમાં અત્યારે મોક ટેસ્ટની અંદર ઓફર ચાલે છે. એ ઓફરને માત્ર છેલ્લા 2 દિવસ જ બાકી છે. છેલ્લા 15 દિવસમાં અમે કોઈને એડમિશન નથી આપવાના, કારણ કે ત્યારે વિદ્યાર્થીઓ છે એ કોર્સનો એટલો ઉપયોગ ન કરી શકે, એટલે તો પછી એને એટલું સેટિસ્ફેક્શન ન મળે, એટલે એ દરમિયાન અમે કોઈને કોર્સ છે એ નથી આપવાના, કોઈ પણ એડમિશન નહીં મળે. છેલ્લા 27 એપ્રિલ સુધી આ જે ઓફર છે એનો તમે લાભ લઈ શકો છો અને કોર્સ જો તમારે જોઈન કરવા હોય તો કરી શકો છો. એ પછી કોઈ પણ એડમિશન કોઈ પણ સંજોગોમાં આપવામાં નહીં આવે. નેક્સ્ટ જોઈએ નમો ડ્રોન દીદી યોજના. જો નમો ડ્રોન દીદી યોજના છે એ કયા પ્રકારની યોજના છે એની આપણે ચર્ચા કરીએ. તો નમો ડ્રોન દીદી યોજના છે એ કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે, એટલે કે સેન્ટ્રલ લેવલની યોજના છે. આ યોજના અંતર્ગત કેવી રીતે લાભ આપવામાં આવે છે? તો એક આવે છે DNRLM. એ યોજના અંતર્ગતના જે કઈ સ્વસહાય જૂથો અથવા તો સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય છે મહિલાઓના, એ સેલ્ફ હેલ્પ ગ્રુપની જે મહિલાઓ છે એ ગ્રુપને ડ્રોન ખરીદી માટે, અને એ ડ્રોનનો ઉપયોગ ક્યાં કરવાનો છે? તો કે ખેતીમાં ફર્ટિલાઇઝર અને એટલે કે ખાતરો અને દવાઓ આપવા માટે ડ્રોનનો જે ઉપયોગ થાય છે એમાં આ મહિલા સ્વસહાય જૂથો છે એને ડ્રોનની ખરીદી માટે સરકાર સબસિડી આપે છે. તો આ યોજના છે એના અમલીકરણમાં કયા કયા મંત્રાલયો સંકળાયેલા છે એનો પણ ક્વેશ્ચન પૂછી શકાય. આપણને થાય કે કદાચ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય એક જ હશે, તો એવું નથી. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે, આ ઉપરાંત ગ્રામીણ વિકાસ મંત્રાલય છે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે, અને ફર્ટિલાઇઝર અથવા તો ફર્ટિલાઇઝર અને કેમિકલ જેને આપણે કહીએ છીએ એ મંત્રાલય છે. તો આ બધા મંત્રાલયો છે એ સંકળાયેલા છે. એ બધાના સાહસથી, સહયોગથી નમો ડ્રોન દીદી યોજના છે એ લોન્ચ થયેલી. આ યોજના અંતર્ગત કામગીરી શું કરવામાં આવશે? તો કે વર્ષ 2024-25 થી 25-26 એક વર્ષ માટે 15,000 જેટલા મહિલા સ્વસહાય જૂથો છે એને ડ્રોન છે એ પ્રદાન કરવાના છે, કે જેથી એ લોકો છે એ ભાડાકીય પ્રવૃત્તિથી વર્ષની ઓછામાં ઓછી 1 લાખ રૂપિયા છે એ વધારાની આવક મેળવે. એમની જે આવક છે એના સિવાયની આવક, એ રીતે. એટલે એ ટાર્ગેટ પણ યાદ રાખજો કે કેટલી આવક વધારવાની છે. તો 1 લાખ રૂપિયા કેટલા સ્વસહાય જૂથો સિલેક્ટ કરવાના છે? 15,000 જેટલા. અને કયા કયા મંત્રાલયો સંકળાયેલા છે અને કયા પ્રકારની યોજના છે? તો કેન્દ્ર ક્ષેત્રની યોજના છે. નેક્સ્ટ જોઈએ સહાય કેટલી કેટલી મળે છે અથવા તો મુખ્ય વિશેષતાઓ કઈ કઈ છે. તો 80% સહાય છે એ સ્વસહાય જૂથને ડ્રોન અને એનો જે કઈ સહાયક ખર્ચ છે એ બધું ઇન્ક્લુડ કરીને
80% અથવા તો 8 લાખ રૂપિયા, એ બેમાંથી ગમે એક મહિલા સ્વસહાય જૂથ ખાસ DNRLM એટલે કે દીનદયાલ અંત્યોદય યોજના અંતર્ગતના નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, એ જે સ્વસહાય જૂથો છે એને જ સહાય છે એ આપવામાં આવે છે. ખાસ આંકડો યાદ રાખજો કે 80% અથવા તો 8 લાખ રૂપિયા, અને બાકીનો જે 20% ખર્ચ છે એને 3%ના વ્યાજ દર સાથે આપણી જે નેશનલ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ ફેસિલિટી છે કે જેને આપણે AIF કહીએ છીએ, એના અંતર્ગત લોન મેળવી શકે છે. એટલે કે 80% છે એ સરકાર આપે છે, 20%ની લોન કરવાની થતી હોય છે. જે સ્વસહાય જૂથો છે એનામાંથી કોઈ પણ એક વ્યક્તિ છે અથવા તો એક મહિલા છે એને 15 દિવસની તાલીમ છે એ આપવામાં આવે છે, જેમાં 5 દિવસની તાલીમ ડ્રોન માટેની હોય છે, અને બાકીના જે 10 દિવસો છે એ 10 દિવસોમાં જંતુનાશક અને ખાતરો છે, પોષક તત્વો છે, એમાં કયા પ્રકારની જરૂરિયાત છે, કયા પ્રકારે મતલબ દવાઓ છે તો કેટલું દવા નાખવી, કેટલું પાણી નાખવું, એ પ્રકારની ટ્રેનિંગ છે ખેતી એ 10 દિવસની હોય છે, અને ડ્રોન માટેની ટ્રેનિંગ 5 દિવસની હોય છે. નેક્સ્ટ જોઈએ યોજનાથી લાભો કયા કયા થાય છે, તો કે મહિલા સશક્તિકરણ છે, કૃષિ કાર્યક્ષમતામાં વધારો છે, એટલે કે ખાતર અને દવાઓ છે એ ઝડપથી એનો છંટકાવ થઈ શકે છે, કૌશલ્ય વિકાસ થાય છે, અને જ્ઞાન છે એનું વિસ્તરણ થાય છે, જ્ઞાનમાં વધારો થાય છે. આ ઉપરાંત સમુદાય અને નેટવર્કિંગની તકો મળે છે. મહિલાઓ છે એ સમાજની વચ્ચે જશે, ખેડૂતોની વચ્ચે જશે, તો એ રીતે એમનું નેટવર્કિંગ અને સામુદાયિક ડેવલપમેન્ટ છે એ થવાનું છે. નેક્સ્ટ જે મુદ્દો છે એ છે રાષ્ટ્રીય દૂધ દિવસ 26 નવેમ્બર. તો 26 નવેમ્બર રાષ્ટ્રીય દૂધ દિવસ, મતલબ કે 26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શું કામ આપણે ઉજવીએ છીએ, તો આપણા જે ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા છે વર્ગીસ કુરિયન, એ વર્ગીસ કુરિયનની જે જન્મ જયંતિ છે એના યાદમાં આપણે ઉજવણી કરતા હોઈએ છીએ. આ વખતે કેટલામી જન્મ જયંતિ હતી, તો 2024માં 103મી જન્મ જયંતિ હતી, એ યાદ રાખજો. બીજું છે કે કયા મંત્રાલય દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવેલી, તો મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા. ક્યારે, તો કે 26 નવેમ્બર. એટલે તારીખ છે ખાસ યાદ રાખજો કે 26 નવેમ્બરે કયો દિવસ હોય છે, વિશ્વ દૂધ દિવસ, સોરી રાષ્ટ્રીય દૂધ દિવસ. વિશ્વ દૂધ દિવસ છે એ 1 જૂને હોય છે, એટલે રાષ્ટ્રીય દૂધ દિવસ અથવા તો નેશનલ મિલ્ક ડે છે એ 26 નવેમ્બરે છે. વર્લ્ડ મિલ્ક ડે અથવા તો વિશ્વ દૂધ દિવસ છે એ 1 જૂને હોય છે. આ વખતેની થીમ શું હતી એ પણ IMP છે, ડેરી વિથ AI, એટલે કે AI ટેકનોલોજી છે એનો ડેરીમાં કઈ રીતે આપણે ઉપયોગ કરી શકીએ, અને IT ટેકનોલોજી છે એનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ, એ માટેની થીમ છે એ આ વખતે રાખવામાં આવેલી હતી કે ડેરી વિથ AI એન્ડ IT. બીજું કે આ દિવસે એક જે બહુ પ્રખ્યાત એવોર્ડ છે રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર, એની પણ અલગ અલગ 3 કેટેગરીમાં, એક ડેરીનો લગતો જે કંઈક પશુપાલક છે એને આપવામાં આવે છે, બીજું આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન છે એના માટે આપવામાં આવે છે. એ રીતે 3 કેટેગરીમાં રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર છે એ આપવામાં આવે છે, કે જેને પશુપાલન અને ડેરી ક્ષેત્રનો રાષ્ટ્રનો સર્વોચ્ચ એવોર્ડ કહેવામાં આવે છે. એ એવોર્ડ એટલે કે રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર એ આપવામાં આવેલો. તો એ યાદ રાખજો કે 3 કેટેગરીમાં આપવામાં આવે છે અને 26 નવેમ્બરે અપાયેલો. બીજું છે કે આ ઇવેન્ટ છે એની અંદર 2 મહત્વના પબ્લિકેશન છે એ પણ પબ્લિશ કરવામાં આવેલા, તો એ પણ યાદ રાખજો કે કયા કયા હતા. તો એક છે મૂળભૂત પશુપાલન આંકડા અથવા તો બેઝિક એનિમલ હસબન્ડરી સ્ટેટિસ્ટિક. લખી આપો, બેઝિક એનિમલ હસબન્ડરી સ્ટેટિસ્ટિક. તો આ આંકડા છે એ પબ્લિશ કરવામાં આવેલા છે, કે જેની અંદર મિલ્ક ઉત્પાદનમાં કયું સ્ટેટ ફર્સ્ટ છે, કેટલું મિલ્ક ઉત્પાદન થયેલું છે, એ પ્રકારના ડેટાઓ છે એ આપણે આગળ જોઈએ એ આ મટીરિયલમાં આપેલ અથવા તો આ પબ્લિકેશનમાં આપેલા છે. એ ઉપરાંત જે ઇલાઇટ કાઉ છે અથવા તો સુનંદા ગાયો છે કે જેની કોને કહેવાય, એનું પાલન પોષણ કઈ રીતે કરવું, એની માર્ગદર્શન છે, એક માર્ગદર્શિકા છે એ લોન્ચ કરવામાં આવેલી છે. તો આ 2 પબ્લિકેશન છે એ દિવસે લોન્ચ થયેલા છે, એ યાદ રાખજો. આ સિવાયના અન્ય ફેક્ટ, તો વિશ્વ સ્તરે ભારત છે એ વાર્ષિક કેટલું દૂધ ઉત્પાદન કરે છે, તો 230.58 મિલિયન ટન સાથે દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે, અને બીજા સ્થાને છે USA. તો એ યાદ રાખજો. અને ભારત વિશ્વનું કેટલું દૂધ ઉત્પાદન કરે છે, તો 25%. એ પણ સાથે યાદ રાખજો. 21-22 અને 22-23 વર્ષ દરમિયાનનું જે દૂધ ઉત્પાદન છે એ 222 અને 230.58 હતું. એટલે આ જે આંકડા છે એ 22-23 વર્ષના
આધારે ગણવામાં આવેલા છે અને એમાં 3.83% વૃદ્ધિ થયેલી છે. અને 22-23 જે વર્ષ છે એમાં દૂધ ઉત્પાદકતા કેટલી હતી તો 559 ગ્રામ પ્રતિ દિવસની દૂધ ઉત્પાદન ક્ષમતા છે એ આપણી અથવા તો એટલું દૂધ છે એ પ્રત્યેક વ્યક્તિ માટે અવેલેબલ છે. તો એ ડેટા યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ કે પશુપાલનના જે આંકડા છે, બેઝિક આપણે કીધું કે બેઝિક એનિમલ હસબન્ડરી સ્ટેટિસ્ટિક આપેલું છે. તો એમાં 3 રાજ્યો કયા કયા ટોચના છે એની વાત કરેલી છે. દૂધ ઉત્પાદનમાં પહેલું ઉત્તર પ્રદેશ છે, બીજું રાજસ્થાન છે અને ત્રીજું મધ્યપ્રદેશ છે. ત્રીજું ઈંડા ઉત્પાદનમાં તો આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને તેલંગાણા. માંસના ઉત્પાદનમાં પશ્ચિમ બંગાળ છે, યુપી છે અને મહારાષ્ટ્ર છે. ઊનના ઉત્પાદનમાં રાજસ્થાન છે, જમ્મુ કાશ્મીર છે અને ગુજરાત છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ કે વર્લ્ડ ફૂડ પ્રાઇસ 2024. તો વર્લ્ડ ફૂડ પ્રાઇસ છે એનો પણ ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો વર્લ્ડ ફૂડ પ્રાઇસ 2024 આ વખતે કોને વર્લ્ડ ફૂડ પ્રાઇસ મળેલું છે, આ ઉપરાંત ભારતના કયા કયા લોકોને વર્લ્ડ ફૂડ પ્રાઇસ મળેલું છે એ પ્રકારે પણ ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો 2024 નું જે વર્લ્ડ ફૂડ પ્રાઇસ છે એ જોફ્રી હોન્ટીન યુનાઇટેડ કિંગડમના છે અને કેરી ફાઉલર એ કેનેડામાં જન્મેલા છે અને હાલ એ યુનાઇટેડ સ્ટેટના છે. તો એ બંને લોકોને મળેલું છે, એટલે નામ ખાસ યાદ રાખજો, દેશ યાદ રાખવાની જરૂર નથી. જોફ્રી હોન્ટી અને કેરી ફાઉલર આ બે વ્યક્તિઓને મળેલા છે. એ લોકોએ કામ શું કરેલું છે તો વિશ્વની જે પાકની જે વિવિધતા છે, એટલે કે જુદી જુદી જે વેરાયટીઓ છે, કપાસની વેરાયટીઓ છે, ચોખાની વેરાયટીઓ છે, ઘઉંની વેરાયટીઓ છે, તો એ અલગ અલગ જે વેરાયટીઓ છે, પ્રજાતિઓ છે, એનું સંરક્ષણ કરવાનું કામ કરેલું છે. અને જુદા જુદા જે નીતિના સલાહકારો હોય કે પછી સંશોધકો હોય, નેતાઓ હોય, અમુક જે લોકો પ્રકૃતિ સાથે સંકળાયેલા લોકો હોય, એવા લોકોની સાથે એ લોકોએ સહયોગ કરી અને લગભગ 6000 થી વધુ પ્રજાતિઓ છે એને એનું સંરક્ષણ કરેલું છે, ટૂંકમાં એને જાળવી રાખી છે. તો આ રીતે એ લોકોએ જે કામ કરેલું છે 6000 પ્રજાતિઓને બચાવવાનું, એના માટે એમને વર્લ્ડ ફૂડ પ્રાઇસ 2024 છે એ મળેલું છે. કયા કયા લોકો છે? જોફ્રી હોન્ટીન અને કેરી ફાઉલરને. આ ઉપરાંત 2023 નું કોને મળેલું છે? કદાચ જોડકા સ્વરૂપે આગળ એક ક્વેશ્ચન પૂછાણેલો છે કે 2023 માં કોને મળેલું છે, 24 માં કોને મળેલું છે, અથવા તો ભારતમાં નીચેનામાંથી કોને કોને મળેલું છે. તો એ એટલે યાદ રાખજો કે હેવી કુહન છે એને 2023 નું વર્લ્ડ ફૂડ પ્રાઇસ છે એ મળેલું હતું. નેક્સ્ટ જોઈએ કે ભારતમાં કયા કયા લોકોને મળેલું છે. આ પણ ખાસ આઈએમપી છે. આ પ્રકારે ક્વેશ્ચન છે એ પૂછાતા હોય છે. તો ભારતના કયા કયા લોકો છે, ખાલી નામ છે એ યાદ આપણે રાખવાના છે. વર્ષ યાદ રહે તો ઠીક છે, ન રહે તો વાંધો નથી. એક છે સંજય રાજા રામ, એ તેઓ ભારતમાં જન્મેલા હતા પણ મેક્સિકોના નાગરિક હતા, પણ છતાં આપણે એને યાદ રાખવાના છે કે સંજય રાજા રામ છે એમને મળેલું છે. બીજું છે મોદા દુગુ ગુપ્તા, એમને મળેલું છે. સુરિન્દર કે વસલ, અથવા તો જેને આપણે ટૂંકમાં કહેતા હોઈએ છીએ એસ કે વસલ, તો એસ કે વસલને પણ મળેલું છે. બદ્રીનારાયણ રામુલાલ બરવાલે, અથવા તો જેને આપણે BR બરવાલે કહીએ છીએ, એમને 1998 ની અંદર મળેલું છે. 1996 ની અંદર ગુરુદેવસિંહ ખુશને મળેલું છે. 1989 ની અંદર વર્ગીસ કુરિયનને મળેલું છે. અને સૌ પ્રથમ જો કોઈ વ્યક્તિને મળેલું હોય, મતલબ વિશ્વમાં પહેલી વખત જ્યારે વર્લ્ડ ફૂડ પ્રાઇઝ આપવાની શરૂઆત કરેલી, ત્યારે પહેલી વખત MS સ્વામીનાથનને સિલેક્ટ કરવામાં આવેલા. તો 1987 ની અંદર MS સ્વામીનાથનને પ્રથમ વખત વર્લ્ડ ફૂડ પ્રાઇઝ છે એ મળેલું છે. એનું પૂરું નામ છે એ મોનકોમ્બુ સાંબાશિવન સ્વામીનાથન છે, કે જેની 1987 માં ખેડૂતોને ઘઉં અને જે ચોખાની ઉપજ વધારેલી, અથવા તો જેને આપણે ગ્રીન રિવોલ્યુશન કહીએ છીએ, એ ગ્રીન રિવોલ્યુશન માટે જે વેરાયટીઓની પરિચય ખેડૂતોને કરાવેલો, એના માટે એમને પ્રથમ વિશ્વ ખાદ્ય પુરસ્કાર અથવા પ્રથમ વર્લ્ડ ફૂડ પ્રાઇઝ છે એ 1987 ની અંદર મળેલો. 1987 થી આ વર્લ્ડ ફૂડ પ્રાઇઝ છે એ આપવામાં આવે છે, જેમાં 2024 ના વર્ષનું કોને મળેલું છે તો એ જોફ્રી હોન્ટીન અને કેરી ફાઉલરને મળેલું છે. આ સિવાયના જે મુદ્દા છે એ આપણી જે PDF છે એમાં તમારે રીડ કરી લેવાના રહેશે. તો આટલા જે મુદ્દા છે એ નવેમ્બર મંથના આઈએમપી મુદ્દાઓ છે. આટલા તમે વ્યવસ્થિત તૈયાર કરી લેશો તો કરંટના જે 10 માર્ક્સ છે એમાં તમારે વાંધો નહીં આવે. તો આ રીતે બધા જે મહિનાનું કરંટ છે એ તમારે તૈયાર કરવાનું છે. છેલ્લા 6 મહિનાનું કરંટ છે એ મોસ્ટ આઈએમપી હોય છે, અને 3 મહિનાનું છે એ ખાસ કરવાનું છે. જો 3 મહિનાનું કમ્પ્લીટ થઈ જાય એના પછી 6 મહિનાનું કરવાનું છે. તો આજનો જે લેક્ચર છે એ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ.